માતાજી, જય છાત્રધામ, જય મા કરણી, જય મા ભવાની। આજે અમે સૌ અહીંયા કડીમાં ઉપસ્થિત છીએ। આપણા સમાજના એવા અગ્રણી આગેવાન શ્રી મનીષસિંહજીના દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો, એમના ઉપર પ્રહાર કરવામાં આવ્યો અને સિરિયસ કન્ડિશનમાં છે અને પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ થઈ નથી। હજુ પણ જે હુમલાખોરો છે એ પોલીસના ગિરફથી દૂર છે। તો ટૂંક સમયમાં મનીષસિંહજીની અધ્યક્ષતામાં ન્યાય પંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે। આપણા ક્ષત્રિય દીકરા ઉપર મરણ એટલે મારી નાખવા જેવું આક્રમણ થયું છે। તો મિત્રો સૌએ આવવું પડે। તો તારીખ, સમય અને સ્થળની જાણકારી ટૂંક સમયમાં તમને આપવામાં આવશે। જો ન્યાય નહીં મળે, જો ગિરફતારીઓ નહીં થાય, જો કાનૂની કાર્યવાહી નહીં થાય અને જો આ હુમલાખોરોને આ લોકો ટૂંક સમયમાં જેલમાં ના ધકેલે તો મનીષસિંહજી જે પણ તારીખ આપશે, સમય આપશે, સ્થળ આપશે, એ તારીખ, સમય અને સ્થળે આપણે લાખોની સંખ્યામાં ગુજરાતના ક્ષત્રિયોએ ભેગા થઈ જવું છે। ન્યાયની વાત છે। તો હું મનીષસિંહને આગ્રહ કરીશ કે આખી ઘટના આપણે બતાવે કે ઘટના થઈ શું છે ને આપણે જાણ આ ઘટનાની હોવી બહુ જરૂરી છે। મનીષસિંહજી, આપ આખી ઘટનાની જાણ કરો। મારું નામ મનીષસિંહ નટવરસિંહ સોલંકી, ગામ કુકવાવ, સુવર્ણ ચોર્યાસી રાજપૂત સમાજના પ્રમુખ તરીકેનો હોદ્દો કરું। ગઈ 10 તારીખે રાત્રે 12 વાગે મારો દીકરો સિટી પાર્ક જોડે ભવ્ય સ્કેરની બાજુમાં ઊભા હતા હાઈવે ઉપર। એ વખતે એ 3 મિત્રો હતા, એક અમેજ ગાડી, એક બ્રેઝા ગાડી અને બીજી અન્ય 3 ગાડીઓ આવી અને અમેજ ગાડી પાછળથી મારા દીકરા રવિરાજસિંહને ગાડીની ટક્કર મારી। એ વખતે રવિરાજસિંહ પડી ગયો અને 5 ગાડીઓની અંદર આવેલા 15 થી 17 જણા તારિયા, લાકડીઓ, કોઢા લઈ અને એના પર પ્રહાર કર્યા। આજે એની હાલત એટલી બધી સિરિયસ છે, અમદાવાદ ચાયરસની અંદર એને એડમિટ કરેલો છે। એ પોતે જીવન અને મરણની વચ્ચે ચોલા ખાઈ રહ્યો છે। ત્યારે આ સમાજને હું અપીલ કરવા માગું છું કે આપણા જ્યારે દરબારી ઠાકોર સમાજના દીકરા ઉપર એક પ્રહાર થયો છે ત્યારે ન્યાય માટે જે 15-17 ગુનેગારો છે એ ગુનેગારો પકડાય અને આખું આ કાવતરું જે કરનાર છે એ કલોલનો ભાઈ એસપીજીનો ધર્મેન્દ્ર પરસોત્તમલાલ પટેલ છે। છતાં પણ પોલીસ એનું નામ પણ લેવા માગતી નથી, એના ઉપર કોઈ કાર્યવાહી કરવા માગતી નથી। આજે 4 ગુનેગારો જે આપણા કહેવાથી પકડ્યા છે એ 4 ગુનેગારોના રિમાન્ડ હોવા છતાં પણ એ લોકોને શાંતિથી બેસાડી રાખ્યા છે। ટૂંકમાં કોઈ ન્યાયી તપાસ થતી નથી। તો મારી સમગ્ર સમાજને, સમગ્ર જનતાને અને સમગ્ર કડીની જનતાને એક નમ્ર અપીલ છે કે અમને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ટૂંક સમયની અંદર કડી મુકામે સમગ્ર સમાજનું એક મોટું સભાનું આયોજન કરીશું અને પ્રશાસન જોડે ન્યાયની માગણી કરીશું। હવે આમાં જે પણ દોષીઓ છે એ તમામ દોષીઓને તુરંત ગિરફતાર કરવામાં આવે એવી માંગણી છે। હવે એમાં કોણ કોણ ષડયંત્રકારી છે એ અમને નથી ખબર, કારણ કે ઘણા બધા હોઈ શકે આમાં ષડયંત્રકારી। એટલે હું તો સરકાર અને પ્રશાસનને આગ્રહ કરું છું કે FIR ફાટી છે અને એમાં જે કલમો ઉમેરવાની રહી ગઈ છે એ ઉમેરી દેજો ભાઈ। બાકી ટૂંક સમયમાં તમામ ક્ષત્રિયો ભેગા થવાના છે, લાખોની સંખ્યામાં આખા ગુજરાતથી, આખી કરણી સેના તમામ સંગઠનો અહીં આવવાના છે। એટલે પછી કહેતા નહીં, ભલામણ લાવતા નહીં અને પછી તમે આજે જે કરતા નહીં, પછી અમે રોકાવનારા નથી। આ જે ઘટના થઈ છે એ ઘટનામાં અમને ન્યાય જોઈએ। ન્યાયની અપીલ છે। તમે સરઘસ ના કાઢો, અમને નથી જોઈતું સરઘસ કોઈનું, તમે એનો વર્ગો ના અમને નથી જોઈતું, પરંતુ જેટલા પણ લોકો આ ઘટનામાં ઇન્વોલ્વ છે તમામ લોકોની ગિરફતારી તુરંત કરવામાં આવે એવી પરિવારની માંગ છે અને અમારા સૌની માંગ છે। તો તમામ ક્ષત્રિયોને મારો આગ્રહ છે કે જે તારીખે અને સમય અને સ્થળ તમને બતાવવામાં એ તારીખે મોટી સંખ્યામાં આવી જજો ભાઈ। સંઘે શક્તિ કર્યું કે જય છાત્રધર્મ, જય મા કરણી, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત।